અંકલેશ્વરના નવા દીવા સ્થિત કૈલાશ ટેકરી ખાતે આવેલ શ્રી રણછોડરાય મહારાજજી મંદિરના પટાંગણમાં તાજેતરમાં મિશન ગ્રીન અર્થ 2026 અંતર્ગત એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણના ઉમદા લક્ષ્ય સાથે જોડાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, જાગૃત નાગરિકો અને સ્થાનિક યુવાનોએ ભારે ઉત્સાહ સાથે જોડાઈને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર માં રેવાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ CISF યુનિટ ONGC અંકલેશ્વરના જવાનોએ વિશેષ યોગદાન આપ્યું હતું, જ્યારે સ્થાનિક યુવા અલ્પેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા આ આયોજનને વેગ આપવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ અભિયાનમાં અંકલેશ્વર નગર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, ભાજપના પૂર્વ પ્રમુખ વિનયભાઈ વસાવા અને તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકી આવા આયોજનોને બિરદાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન CISF યુનિટ ONGCના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પવન સાહેબ, નંદા સાહેબ, નીરજ સાહેબ તેમજ ધ આર્ટ ઓફ લિવિંગના ડોક્ટર પંકજ પટેલ અને કિશોરભાઈ પાનસુરિયાની ટીમ સક્રિય હાજરી જોવા મળી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિશાલભાઈ જોશી, રાકેશ તાપડિયા, અલ્પેશભાઈ, ગૌતમ માત્ર વૃક્ષ વાવવું જ નહીં પરંતુ તેનું યોગ્ય જતન કરવું એ આજના સમયની માંગ છે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યક્રમ થકી સમાજને આપવામાં આવ્યો હતો. આ પ્રકારના સામૂહિક પ્રયાસોથી જ આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત અને શુદ્ધ પર્યાવરણની ભેટ મળી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સૌ કોઈએ પર્યાવરણના રક્ષણ માટે કટિબદ્ધ થવાની નેમ લીધી હતી.